તો જીએચસીએલ સામે હવે કચ્છના લોકો આકરા પાણીએ છે। જીએચસીએલ સામે ડિજિટલ સહી ઝુંબેશનું અભિયાન શરૂ થયું છે। 20,000થી વધુ લોકો નોંધાવશે વિરોધ। જીએચસીએલ સામે એનજીટી અને કોર્ટમાં થઈ છે ફરિયાદ। વિપક્ષના કેન્દ્રના સાધકો અને બાડા ગામ સહિતના 20 ગામના લોકો ચલાવી રહ્યા છે લડત। 3.5 વર્ષથી થતો આ વિરોધ હવે વધુ ઉગ્ર બની રહ્યો છે। તો જીએચસીએલ કંપની કે જે સ્થાપિત થવાની વાત થઈ રહી છે અને તે પહેલા જ હવે કચ્છના બાડા ગામના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે। અલગ અલગ રીતે તે લોકો વિરોધ દર્શાવી ચૂક્યા છે અને હવે જીએચસીએલ સામે કચ્છના લોકો આકરા પાણીએ છે। 20 ગામના લોકો આ લડત લડી રહ્યા છે ત્યારે હવે ડિજિટલ સહી ઝુંબેશનું અભિયાન છે તે હાથ ધરવામાં આવ્યું છે। હાલમાં અમે એક ડિજિટલ સિગ્નેચર વાળી પિટિશન દાખલ કરવાનું આયોજન કરેલ છે, જે અંતર્ગત જે લોકો કચ્છના હોય, બાળાના હોય, માંડવીના હોય કે ગુજરાતના હોય, કોઈ પણ લોકો જે આ પ્રકૃતિ વિરુદ્ધનું જે કામ થવા જઈ રહ્યું છે, જીએચસીએલ એટલે કે એક હેવી કેમિકલ કંપની જે અમારા પંથકમાં આવી રહી છે। હાલ આપ બહુ સારી રીતે પરિચિત છો કે માંડવીમાં ક્યાંય પણ આ પ્રકારના કોઈ ઉદ્યોગો નથી। જો એક આવી કંપની આવશે તો આપણી પ્રકૃતિ, આપણો દરિયા કિનારો હોય, આપણી ખેતી હોય, પશુપાલન હોય, સારું એક એટમોસ્ફિયર ને વાતાવરણ જે આપણી પાસે છે અને એક નિરોગી અને તંદુરસ્ત આપણે જીવન જીવી રહ્યા છીએ એ બધું નષ્ટ થઈ જશે। માટે અમે લોકોને અપીલ કરી છે કે આ ડિજિટલ સિગ્નેચર વાળી જે પિટિશન છે એમાં અમને સાથ આપો અને પિટિશન દાખલ કરાવો, જેથી કરી સરકાર